હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ થિંક ડિફરન્ટ બાય ભાવિન સર. કાલે એક બુકમાં મસ્ત ટર્મ્સ વાંચ્યો. એ હતું હ્યુમન કેપિટલ. મને એવું થયું કે આ શબ્દને થોડું એક્સપ્લેન કરવું જોઈએ મારે તમારી સાથે. તો ચલો એક્સપ્લેન કરીએ. હ્યુમન કેપિટલ મીન્સ વોટ? તો એનો સીધો સાધો મતલબ થાય લોકોમાં જે અનુભવ, એબિલિટી, સ્કિલ્ડ અને નોલેજ રહેલા છે, જેના થકી લોકો પોતાના જીવનમાં કંઈક મેળવી શકવાના છે, એને આપણે હ્યુમન કેપિટલ કહીશું. જેમ કોઈ પણ બિઝનેસ કરવા માટે પૈસો, મશીન, જમીન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ બધું જરૂરી છે ને, એમ વ્યક્તિ માટે પણ સ્કિલ, નોલેજ, એબિલિટી અને એક્સપિરિયન્સ આ હ્યુમન કેપિટલ જેવા જ છે. એક એક્ઝામ્પલથી સમજીએ. સુરેશ અને રમેશ નામના બે વ્યક્તિઓ છે. બંને પાસે સરખી જ જમીન છે, પરંતુ રમેશ જે છે એની પાસે નવું નવું નોલેજ છે, સ્કિલ છે, બરાબર, સાયન્ટિફિક નોલેજ છે, બરાબર છે. તો એ વ્યક્તિ સુરેશ કરતાં વધારે પ્રોડક્શન મેળવી શકશે. તો એ જ હ્યુમન કેપિટલ છે. પૈસો કદાચ એની વેલ્યુ ઓછી થઈ જાય, મશીનો જૂના થઈ જાય, રિસોર્સિસ ખૂટી જાય, પરંતુ દેશ માટે હેલ્ધી પીપલ, નોલેજેબલ પીપલ, ડિસિપ્લિન પીપલ જો હોય તો એ હ્યુમન કેપિટલ જેવા જ છે, બરાબર. એ જ હ્યુમન કેપિટલ છે અને એના થકી જ દેશ આગળ આવશે. આજે જે દેશો આગળ છે એવું કહી શકાય કે એ દેશોમાં હ્યુમન કેપિટલ એ વધારે છે.